વાત કરીએ છીએ ઇન્કમટેક્સ રિટર્નની. ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનો સમય આવી ગયો છે અને એટલા માટે ઇન્કમટેક્સની ફાઇલ કમ્પ્લીટ કરી અને ઓફિસમાં સબમિટ કરાવવાનું છે. જેટલું વહેલું બને એટલું આપણે ઇન્કમટેક્સની ફાઇલ આપવાની રહેશે અને એની અંદર જે ડિટેલ આવશે ઇન્કમટેક્સની એ હું તમને જણાવી દઉં કઈ કઈ ડિટેલ તમારે આપવાની છે, જેથી કરી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાય છે. તો આનામાં તમારે સૌથી પહેલાં જે આપવાનું રહેશે એ સેલ્સ તમારો 1/4/2023 31/3/2024 સુધીના બધા ડેટા તમારે આપવાના રહેશે. એમાં સેલ્સ હશે, પરચેસ હશે, બેંકનું સ્ટેટમેન્ટ હશે અને ક્રેડિટર્સની લિસ્ટ હશે. ક્રેડિટર્સ એટલે માર્કેટની અંદર તમારે કઈ કઈ પાર્ટીને કેટલા પૈસા આપવાના છે એની લિસ્ટ તમારે આપવાની રહેશે. સેન્ડરી ડેબિટર્સ રહેશે અને ડેબિટર્સનો મતલબ તમારે માર્કેટમાં કઈ કઈ પાર્ટી પાસે કેટલા રૂપિયા લેવાના છે એની લિસ્ટ તમારે આપવાની રહેશે. ઓલ બેંક સ્ટેટમેન્ટ, બેંકના તમારે જે પણ સ્ટેટમેન્ટ હોય, કરંટ એકાઉન્ટ હોય એ કરંટ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ આપવાનું રહેશે અને ઓલ બેંક લોન સ્ટેટમેન્ટ, બેંકના જેટલા લોન સ્ટેટમેન્ટ છે એ લોન સ્ટેટમેન્ટ આપવાનું રહેશે. પ્રોવિઝન એટલે તમારે જે ખર્ચો માર્ચ મહિનાનો હોય એ ખર્ચોનો જે પેમેન્ટ તમે કરો છો એ એપ્રિલ મહિનામાં કરો છો. તો જેવી રીતે લાઇટ બિલ હોય, કારીગરોનો પગાર હોય એટલે સેલરી એન્ડ વેજીસ, જીએસટી પેએબલ હોય, એ બધાની ડિટેલ તમારે આપવાની છે. ડાયરેક્ટ એક્સપેન્સ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ, જેટલા પણ ખર્ચા હોય, ટી એક્સપેન્સ હોય, ઓફિસ એક્સપેન્સ હોય, મેન્ટેનન્સ એક્સપેન્સ હોય, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ હોય, પેટ્રોલ એક્સપેન્સ હોય, એવા બધા એક્સપેન્સીસ હોય એની ડિટેલ આપવાની રહેશે. લાસ્ટલી તમારે LIC છે, હાઉસિંગ લોન છે, મેડિક્લેમ છે, એ મેડિક્લેમની ડિટેલ કેટલા પૈસા તમે મેડિક્લેમમાં ભર્યા એની ડિટેલ પણ આપવાની રહેશે. તો આ બધા તમારા ફાઇલની અંદર ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને સૌથી પહેલાં તમારે લાસ્ટ યરની આઈટીઆરની કોપી તમારે લગાવવાની. લાસ્ટ યરની આઈટીઆરની કોપી એ ફાઇલમાં મૂકવાની અને આ બધું કમ્પ્લીટ કરી અને બીજું કે જે લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે, વિથ મટીરિયલ કામ કરે છે, એ વિથ મટીરિયલ જે કામ કરે છે એમને સ્ટોકની ડિટેલ આપવી પડશે. 31/3/2024ના દિવસે તમારી કંપનીમાં કેટલા રૂપિયાનું મટીરિયલનો સ્ટોક છે એનું સ્ટોકનું ડિટેલ તમારે આપવાની રહેશે. આ બધા ડોક્યુમેન્ટમાં જેટલું વહેલું બને એટલું તમે આપો તો તમારો ઇન્કમટેક્સનું કામ આગળ વધે. અને કંઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો છો, 9825512228. ઘણા બધા સિચ્યુએશન હોય, બિઝીનો શેડ્યુલ હોય તો કદાચ હું ફોન ના રિસીવ કરું તો તમારે વોટ્સએપ ઉપર મને મેસેજ આપી દેવાનું, તમને વોટ્સએપ પર રિપ્લાય મળી જશે. તો વહેલામાં વહેલી તકે તમારે અને જે સેલરાઇઝ પર્સન છે, જે લોકો જોબ કરે છે એમની ITR 1 ભરવામાં આવે છે. તો જેટલા પણ આપણા ક્લાયન્ટ છે જે સેલરાઇઝ પર્સન છે એમને પણ ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનો સમય આવી ગયો છે. તો તમે વહેલી તકે તમારા ડોક્યુમેન્ટ આપી અને તમારું ઇન્કમટેક્સ તમે ભરાવી શકો છો. તો સેલરાઇઝ પર્સન હોય એની અંદર સેલરાઇઝ પર્સનમાં તમારે જે આપવાનું રહેશે એ બેંકના સ્ટેટમેન્ટ, LICની ડિટેલ, મેડિક્લેમની ડિટેલ અને એટલી ડિટેલ તમારે આપવાની રહેશે. તો ITR ફાઇલ સેલરાઇઝ પર્સનનું થશે. આ બધા સેલ્સ, પરચેસ, બેંક સ્ટેટમેન્ટ આ બધા AISથી અમારે કમ્પાઇલ કરવું પડે છે અને જે લોકોનો TDS ડિડક્ટ થયો છે એમને
જે ડિડક્ટર છે, જે ટીડીએસ ડિડક્ટર છે એ ટીડીએસ કાપી ગવર્મેન્ટને 31 મે ભરે છે. તો ટીડીએસની આપણને ખોટ ના જાય એના લીધે 31 મે પછી આપણે રિટર્ન ભરીએ તો ટીડીએસ જેટલું પણ કપાયું હોય એ બધું રિફંડ આપણને મળી શકે છે. છતાંય વહેલી તકે બધા આપણા ક્લાયન્ટોને આ ઇન્કમ ટેક્સની ફાઇલ તૈયાર કરી અને મને આપવાની, કેમ કે આ 1-2 દિવસનો સમય નથી હોતો. આમાં એકાઉન્ટ ફાઇનલાઇઝેશનમાં 10-15 દિવસ નીકળી જાય છે, એટલે ઘણું ટાઈમ એની અંદર કન્ઝ્યુમ થાય છે. એટલે જેટલું પણ વહેલું બને તમારે ઓફિસે તમારી ફાઇલ કમ્પ્લીટ કરી અને સબમિટ કરાવવાનું રહેશે.